નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BAમાં આપણે પાઠનું જે કન્ટેન્ટ છે એ પૂરું કર્યું. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો તરફ આગળ વધીએ. નીચેના પ્રશ્નોના જવાબો સાથે તમારે વિકલ્પો છે એ કરવાના છે. અહીંયા તમને 4 ઓપ્શન આપેલા હોય એના વિશે તમે જાણો છો. પહેલો MCQ છે, જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે પછી ડેશ. હવે આના વિશે મેં તમને બહુ વ્યવસ્થિત કીધેલું કે જથ્થાબંધ વ્યાપારી, છૂટક વ્યાપારી, ગ્રાહક, ઉત્પાદક આ તમામ એક સાંકળ સમાન છે અને જથ્થાબંધ વ્યાપારી અને ગ્રાહકો બંનેને જોડતી કડી એ ઓપ્શન C એટલે કે છૂટક વ્યાપારી છે. છૂટક વ્યાપારી છે એ જથ્થાબંધ વ્યાપારી અને ગ્રાહક બંનેને જોડે છે અને બંનેને જોડતી કડી એ છૂટક વ્યાપારી છે. પછીનો બીજો સવાલ આપેલો છે, ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી એટલે પછી ડેશ. તો ઉત્પાદક અને છૂટક વ્યાપારી વચ્ચેની કડી એટલે શું? તો કે જે ઉત્પાદક અને છૂટક વ્યાપારી છે, બરાબર, એ બંનેને જોડે છે. તો એ છે જથ્થાબંધ વ્યાપારી, કે જે છૂટક વ્યાપારી અને જે ઉત્પાદક છે એ બંને વચ્ચે જોડતી કડી સમાન છે. પછી ત્રીજો MCQ આપેલું છે કે માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે? હવે જુઓ, માલ વિતરણના માર્ગની અંદર પ્રથમ મધ્યસ્થી, તો હવે એમ થાય કે પહેલાં તો આખી સાંકળ છે, એમાં પહેલાં તો ઉત્પાદક કે જે માલનું ઉત્પાદન કરે છે, બરાબર. ત્યારબાદ એ જથ્થાબંધ વેપારી પાસે માલ જાય, જથ્થાબંધ વેપારી એ છૂટક વ્યાપારીને માલ આપે અને છૂટક વ્યાપારી ગ્રાહકોને માલ આપે. તો જુઓ, આમાં પ્રથમ પગથિયું છે એક દ્રષ્ટિએ જોઈએ તો સોપાન એ ઉત્પાદકનું છે, કે ઉત્પાદકથી એ વસ્તુ કે સેવા કે માલની શરૂઆત થાય છે. પણ અહીંયા તમને પ્રથમ મધ્યસ્થી કીધું છે, તો મધ્યસ્થી બે જ છે, એક તો છૂટક વ્યાપારી અને જથ્થાબંધ વ્યાપારી. એટલા માટે પ્રથમ જે મધ્યસ્થી છે એ જથ્થાબંધ વ્યાપારી આવશે. પછીનો પ્રશ્ન MCQ એ તમને આપેલો છે, ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે, તો એમાં આવશે છૂટક વ્યાપારી, કે જે ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવે છે. દલાલ છે જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક એ નહીં આવે, કારણ કે ઉત્પાદક તો માલનું કે વસ્તુનું ઉત્પાદન કરે છે. જથ્થાબંધ વ્યાપારી છે એ ઉત્પાદક પાસેથી માલ લઈને છૂટક વ્યાપારીને પહોંચાડે છે. દલાલનું તો વેચાણ કરવાનું કામ છે, એટલે કે ગ્રાહકોને પ્રત્યક્ષ રીતે વેચાણ કરવાનું કામ છે એ છૂટક વ્યાપારી કરે છે. હવે પછીનો મુદ્દા નંબર 5 આપેલો છે, એટલે કે MCQ 5, કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થી હોતા નથી? હવે જુઓ, મધ્યસ્થીની વાત કરીએ તો અહીંયા 4 તમને ઓપ્શન આપેલા છે. આ 4માંથી કોઈ એક દુકાન એવી છે જેમાં ઇન્ટરમીડિયરી એટલે કે મધ્યસ્થીઓ નથી. તો જુઓ, ખાતાવાળી દુકાન છે એની અંદર શું જોવા મળે છે? તો ખાતાવાળી દુકાનની અંદર મધ્યસ્થી જોવા મળે છે, કારણ કે એમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં એ કામ કરવાનું હોય છે. પછી સંકળાયેલી દુકાનો છે એમાં પણ મધ્યસ્થી જોવા મળે છે, કારણ કે એમાં ગ્રાહકોના નજીકના સ્થળે હોય, એટલે કે મધ્યસ્થી તો તેમાં હોય જ છે. જથ્થાબંધ વેપારની દુકાનો એમાં પણ મધ્યસ્થી જોવા મળે, કારણ કે જથ્થાબંધ વેપારી હોય છે એને પણ કેટલાક મધ્યસ્થીઓની મદદથી એ વેચાણ કરવાનું હોય. પણ ટપાલ વ્યવહારી દુકાનો છે કે જેમાં ટપાલ દ્વારા જ બધા વ્યવહારો થાય છે, તો એમાં મધ્યસ્થીની જરૂર જ નથી. ગમે તે સ્થળે હોય, તમારે મધ્યસ્થીની મદદ નહીં લેવાની, ડાયરેક્ટલી એ તમારે ટપાલ દ્વારા એ વ્યવહાર કરવાનો. તો આનો સાચો જવાબ આવશે B, ટપાલ વ્યવહારી દુકાનો, કે જેમાં મધ્યસ્થીઓની જરૂર હોતી નથી. પછીનો 6થો MCQ આપેલો છે, ટપાલ વ્યવહારી દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? તો જુઓ, ટપાલ વ્યવહારી દુકાનો છે, બરાબર, એ
કિંમતી વસ્તુ માટે તો અનુકૂળ છે, કારણ કે એમાં સુરક્ષા હોય છે. પછી વજનમાં હલકી વસ્તુ માટે પણ ઉપયોગી, કારણ કે ભારે વસ્તુઓ તો તમે ટપાલ દ્વારા મોકલી શકતા નથી. ટકાઉ વસ્તુ માટે પણ ઉપયોગી, કે જે લાંબો સમય સુધી ટકી શકે. પણ નાશવંત વસ્તુ છે, કે જે નાશ પામે છે અથવા તો બગડી જાય છે, તેના માટે જે ટપાલ વ્યવહારી દુકાનો છે ઉપયોગી નથી. કારણ કે ટપાલમાં વસ્તુ નાખો અને પછી તે નાશ પામે તો આવી પરિસ્થિતિ થાય. ટપાલ કદાચ વહેલા મોડી પહોંચે અને નાશ થવાનું એક જોખમ રહેલું છે. એટલે કે આવા પ્રકારની જે દુકાનો છે, ટપાલ વ્યવહારી દુકાનો, એમાં નાશવંત વસ્તુઓ છે એની લેવડ દેવડ માટે કે એના ખરીદી વેચાણ માટે કે એના વ્યાપાર માટે એ ઉપયોગી નથી. પછી 7મો MCQ આપેલો છે કે એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાનો કહે છે? તો આનો જે સાચો જવાબ છે એ આવશે ઓપ્શન ડી, એટલે કે શોપિંગ મોલ. હવે આમાં કંઈ વિચારવા જેવું છે જ નહીં. તમે રિલાયન્સ માર્કેટમાં, એટલે કે પેલા વિક્ટોરિયા પાર્કવાળા રોડ ઉપર જશો, મોલમાં, રિલાયન્સમાં, એટલે ત્યાં તમને બધી વસ્તુઓ મળશે. તમારે મનોરંજન કરવું હોય, ગેમ ઝોન પણ છે, મેક્સેસ. પછી તમારે કપડાં ખરીદવા હોય કે ભાઈ અનાજ કરિયાણું ખરીદવું હોય, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ કે જ્વેલરી ખરીદવી હોય, તો તમને એક જ સ્થળેથી મળશે. એટલે કે એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે. તો આ પ્રકારની દુકાનોને શોપિંગ મોલ તરીકે ઓળખવામાં આવે છે. ટપાલ વ્યવહારી દુકાનોમાં આવું જોવા ન મળે, સંકળાયેલી દુકાનોમાં પણ આવું જોવા ન મળે, અને ફ્રેન્ચાઇઝીમાં પણ એ આવું જોવા ન મળે. પછીનો તમને મુદ્દા નંબર 8 આપેલો છે, એટલે કે MCQ 8. કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવીને વેચવાની દુકાન એટલે પછી ... તો જુઓ, કોઈ ચોક્કસ પ્રકારનું બ્રાન્ડ કે ટ્રેડમાર્ક જે કંપની ધરાવે છે તેની સાથે એવો કરાર કરવાનો કે એની જ વસ્તુઓ અમે વેચશું અને બનાવશું, તો તેને ફ્રેન્ચાઇઝી કહેવામાં આવે છે. જે તેના આપણે અર્થમાં જોયેલું. સુપર માર્કેટ એ અલગ વસ્તુ છે. શોપિંગ મોલ એ પણ એક જ સ્થળે અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળે એને શોપિંગ મોલ કહેવાય. સંકળાયેલી દુકાનો એ ગ્રાહકના નજીકના સ્થળની એમાં વાત કરીએ છીએ. પણ જ્યારે કરારની વાત આવે છે કે કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી વસ્તુઓ છે તેને બનાવવાનો કે વેચવાનો કરાર હોય, તો તેને ફ્રેન્ચાઇઝી તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ફ્રેન્ચાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. પછી 9મું આપેલું છે, ટેલિમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય છે? તો જુઓ, એનું તમારે કારણ અહીંયા 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે, એમાં રજૂ કરવાનું છે કે ટેલિમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય છે. તો ટેલિમાર્કેટિંગ એટલે કે ટેલિફોન દ્વારા એ તમે જે માર્કેટિંગ કરો છો અને વસ્તુનું વેચાણ કરો છો તે, તો ગ્રાહકો મોટી સંખ્યામાં હોય તેને કારણે એવું જોવા મળે છે. સેવાઓનો હેતુ છે એટલા માટે, જથ્થાબંધ વેચાણ થતું હોય એટલા માટે, કે મધ્યસ્થીઓ ન હોય એટલા માટે? તો તમારો ઓપ્શન આવશે મધ્યસ્થીઓ ન હોય એટલા માટે. હવે ટેલિમાર્કેટિંગ દ્વારા મધ્યસ્થીઓ જ નથી, તો પછી મધ્યસ્થીઓને કમિશન દેવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે કે મધ્યસ્થીના જે કાંઈ વધારાના એક્સ્ટ્રા ઓર્ડિનરી જે ખર્ચાઓ છે, એક્સપેન્સીસ છે, એ બધા ઘટી જશે. એને કારણે જે વાજબી કિંમતે એ વસ્તુ પૂરી પાડી શકાય, કિંમતમાં ઘટાડો પણ એ કરી શકાય છે. તો આ રીતે અલગ અલગ 9 પ્રશ્નો કે 9 MCQ છે એ તમને આપેલા છે અને એ તમારે પાકા કરવાના છે. પછી તમને આપેલું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. એક માર્ક્સના આ સવાલ છે. પેલો આપેલો છે આંતરિક વ્યાપારનો અર્થ આપો. તો આના વિશે તો આપણે શરૂઆતમાં જ એ બહુ વિગતવાર ચર્ચા કરેલી કે આંતરિક વ્યાપાર કોને કહેવાય, બરાબર. અને એના આપણે 2 પ્રકારો પણ જોયેલા, અને એની અંદર પણ જે ખાસ તો અલગ અલગ દૃષ્ટિકોણથી પ્રકારો જોઈએ, એમાં જથ્થાબંધ વ્યાપારી અને છૂટક વ્યાપારી, એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કર્યો. તો આ રીતે તમારે એક નાનકડી વ્યાખ્યા કે ભાઈ દેશના સીમાડાની અંદર રહીને જે ખરીદ વેચાણના વ્યવહારો થાય તેને આંતરિક વ્યાપાર કહે છે, એવું લખવાનું. મોટા પાયા પરના છૂટક વેપારીની દુકાનોના પ્રકાર જણાવો. તો પહેલાં કોષ્ટકમાંથી જે આપણે વ્યવસ્થિત આમાં સમજાવેલું હતું એમાંથી તમને આનો આન્સર મળી જશે. ટપાલ વ્યવહારી દુકાનોમાં કેવા પ્રકારનો માલ વેચવો અનુકૂળ છે?
કે હમણાં આપણે MCQમાં પણ જોયું કે જે ટકાઉ છે, નાશવંત નથી, પછી વજનમાં હલકો છે અને ખૂબ જ કિંમતી એવો માલ સામાન વેચવો જરૂરી છે. ટેલિમાર્કેટિંગ કેવી વસ્તુ કે સેવાના વેચાણ માટે ઉપયોગી છે? તો એમાં પણ તમારે ટેલિમાર્કેટિંગમાં વાત કરવાની કે જેમાં મધ્યસ્થીઓ ન હોય. પછીનો 5મો ક્વેશ્ચન આપેલો છે કે સ્વયં સંચાલિત વેચાણ યંત્રની શોધ કોણે કરી હતી? તો એ પણ મુદ્દો મેં સમજાવ્યો, એમાંથી તમને આનો આન્સર મળી જશે કે સ્વયં સંચાલિત યંત્રો કે જેના દ્વારા તમે યંત્ર દ્વારા વેચાણ કરી શકો, કોઈ પણ પ્રકારના વ્યક્તિની કે મધ્યસ્થીની અહીંયા જરૂર રહેતી નથી. પછીનો પ્રશ્ન આપેલો છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો, એટલે કે 2 માર્ક્સના પ્રશ્નો છે કે ખાતાવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે, સમજાવો. હવે જો ખાતાવાળી દુકાનો છે ગ્રાહકોનો સમય અને શ્રમ કઈ રીતે બચાવે? તો જુઓ, ઘણી વખત આપણે માર્કેટમાં જઈએ તો કાંઈ આપણે કોઈ એક જ વસ્તુ ખરીદવા ન જઈએ, એક સાથે ઘણી બધી વસ્તુ ખરીદવી હોય. જેમ કે કપડાં ખરીદવા હોય, સાથે અનાજ કરિયાણું પણ ખરીદવું હોય, સાથે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ ખરીદવી હોય. તો ખાતાવાળી દુકાન હોય તો એમાં તો તમને એક જ સ્થળે એ બધી વસ્તુઓ મળી જાય છે. એને કારણે તમારો સમય બચે છે અને તમારો શ્રમ પણ બચે છે, બરાબર. તો આ રીતે ખાતાવાળી દુકાનો છે એ ગ્રાહકોનો સમય અને શ્રમ એ બચાવે છે. આવું તમારે એમાં લખવાનું. ફરતી દુકાનોના વિવિધ પ્રકારો સમજાવો. તો એના પણ ઘણા બધા 4 કે 5 પ્રકારો છે, તમારે લખવાના છે. ફેરિયાની, પછી શેરી વિક્રેતા વગેરે વગેરે એના પ્રકારો છે, એના આપણે અહીંયા તમારે ચર્ચા કરવાની છે. પછી આપેલું છે કે ટપાલ વ્યવહારી દુકાનોમાં ઘાલખાદની શક્યતા નથી, શા માટે? હવે જો ઘાલખાદ એ ખરેખર અકાઉન્ટ્સનો શબ્દ છે. ઘાલખાદ એટલે શું? તો ઘાલખાદ એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ આપણે તેની પાસેથી પૈસા લેવાના હોય અને એ પૈસા એ આપણને ન આપે, એટલે કે આપણા પૈસા એ ખોટા કરે, બરાબર. આપણને પૈસા આપવાના હોય, ન મળે, તો તેને ઘાલખાદ કહેવાય છે. હવે જો ટપાલ વ્યવહારી દુકાનોમાં શું હોય છે? તો કે ઘાલખાદની શક્યતા શા માટે નથી? કારણ કે ટપાલ વ્યવહારી દુકાનોની અંદર ટપાલ દ્વારા એ બધી નાણાંની ને લેવડ દેવડ કરવામાં આવે છે. તમને પહેલાં પૈસા મળી જાય અથવા તો ઓનલાઈન પહેલાં પેમેન્ટ થઈ જાય પછી જ તમારે માલ સામાન મોકલાવાનો છે. હંમેશા રોકડથી જ ખરીદી કરવામાં આવે છે. ટપાલ વ્યવહારી દુકાનોની અંદર ઉધાર ખરીદી કરવામાં આવતી નથી, એટલા માટે એની અંદર ઘાલખાદની શક્યતા નથી. આવું તમારે એમાં લખવાનું છે. પછીનો મુદ્દો કે જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી સમાન છે. સ્વાભાવિક જ છે કે જથ્થાબંધ વ્યાપારી અને છૂટક વ્યાપારી એ ઉત્પાદક અને છૂટક વ્યાપારીને જોડે છે. ઉત્પાદક છે એ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે અને છૂટક વ્યાપારી છે એ વસ્તુ કે સેવા છે, બરાબર, એનું વેચાણ કરે છે. તો આ બંનેને જોડતી કડી જથ્થાબંધ વ્યાપારી, કે જે ઉત્પાદકે બનાવેલી વસ્તુઓ છે, બરાબર, એ જથ્થાબંધ વ્યાપારી ખરીદી લે છે અને છૂટક વેપારીને એ વસ્તુનું એ વેચાણ કરે છે, એટલે કે એને આપી દે છે. તો આ રીતે આ બંનેને જોડતી કડી એ જથ્થાબંધ વ્યાપારી છે. પછીનો મુદ્દો આપેલો છે કે છૂટક વેપારી કયા પ્રકારના જોખમ ઉઠાવે? તો જુઓ, છૂટક વેપારીને પણ ઘણા બધા પ્રકારના જોખમ હોય છે. કે છૂટક વેપારી છે, બરાબર, એ જથ્થાબંધ વેપારી પાસેથી જે માલ સામાન ખરીદે છે તો પછી નાશવંત વસ્તુનું જોખમ, કે અમુક વસ્તુ પછી બગડી જાય તો એનું જોખમ, પછી વસ્તુઓ અપ્રચલિત બની જવાનું જોખમ, પછી વસ્તુઓની ફેશન જતી રહે એનું જોખમ, માલને સંગ્રહ કરવાનું જોખમ, સંગ્રહ કરી અને પછી માલ એ કંઈ એવું આગ અકસ્માત થાય તો તેનું જોખમ. આ તમામ જોખમો છે એ છૂટક વેપારી ઉઠાવે છે. પછી ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી કેવી રીતે કરી શકાય? તો ટેલિવિઝન માર્કેટિંગની અંદર નાણાંની ચૂકવણી એ ઓનલાઈન એ કરી શકાય છે, એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી અથવા તો ક્રેડિટ કે ડેબિટ કાર્ડના માધ્યમથી ચૂકવણી કરી શકાય છે. પછી તફાવત આપેલા છે, ખાતાવાળી દુકાન, સંકળાયેલી દુકાન, જથ્થાબંધ વ્યાપારી, છૂટક વ્યાપારી, એ આપણે બહુ વ્યવસ્થિત જોયેલા. અને ત્યારબાદ ટૂંક નોંધો આપેલી છે, એની પણ આપણે વ્યવસ્થિત ચર્ચા કરેલી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આની પછીના લેક્ચરમાં આના પછીના યુનિટની આપણે ચર્ચા કરીશું. આજનું જે તમારું હોમવર્ક છે એ 9 MCQ, એટલે કે MCQ આખા લખવાના અને તેની સામે તેનો સાચો ઓપ્શન લખવાનો,
અને આ પહેલાં 5 પ્રશ્નો 1 માર્ક્સના એ આમ ટોટલ 9 MCQ અને 5 પ્રશ્નો એ તમારે એક વખત હોમવર્કમાં કરીને મોકલાવાના છે.